નમસ્કાર મિત્રો, આજે હું આપની સમક્ષ રિઝનિંગનો એક સરસ મજાનો પ્રશ્ન લઈને આવ્યો છું કે ઘડિયાળમાં જોતો 8:50 સમય બતાવે છે ઘડિયાળની અંદર, તો બંને કોંટા વચ્ચે ખૂણો કેટલો હશે? આપણને 4 ઓપ્શન આપ્યા છે: 25 અંશ, 35 અંશ, 45 અંશ અને 53 અંશ. બરાબર મિત્રો, હવે ખાસ યાદ રાખો કે જ્યારે સમય એ 12 વાગ્યા સુધીનો આપ્યો હોય, મીન્સ કે 11:60 સુધીનો, તો જે પણ આપણને સમય આપ્યો છે એની અંદરથી 11:60માંથી એ બાદ કરીએ છીએ. એ શાના માટે છે? પ્રતિબિંબ માટે. બરાબર. હવે આપણે શું શોધવાનું છે? ખૂણો શોધવાનો છે. તો ખૂણો શોધવા માટે આપણને એક સૂત્ર છે, એ ખાસ યાદ રાખવું જરૂરી છે. સૂત્ર છે કે 11/2 ગુણ્યા એમ એટલે કે મિનિટ માઇનસ 30 ગુણ્યા એચ. બરાબર. આ સૂત્ર ખાસ યાદ રાખવું. તો હવે આપણે મૂકીશું 11/2 ગુણ્યા આપણને મિનિટ આપેલી છે 50 મિનિટ માઇનસ 30 ગુણ્યા એચ આપણને આપેલા છે હવર એટલે કલાક 8 આપેલા છે. મિત્રો હવે જોઈએ કે આ બંને વચ્ચે ગુણાકાર ભાગાકાર છે, એટલે કે 2 × 25 ઉડે તો 2 × 25 = 50. હવે 11 × 25. હવે યાદ રાખો મિત્રો, એક એ પણ શોર્ટકટ છે કે જે સંખ્યાને આપણે 11 વડે ગુણવી હોય તો સૌપ્રથમ શું કરવાનું કે આપણને જે સંખ્યા આપી છે 25, તો એ રીતના આ એક સ્થાન છોડી વચ્ચે જગ્યા છોડી આ રીતે લખી દેવું મિત્રો. બરાબર. હવે 2 અને 5નો સરવાળો કરો તો 2 + 5 કેટલા થાય મિત્રો? 7. તો આપણને 11 × 25 કરીએ તો કેટલા મળે? 275 માઇનસ 30 ગુણ્યા 8 એટલે કે 3 × 8 = 24 અને આ શૂન્ય આપણે એડ કરીશું. બરાબર મિત્રો. હવે 275માંથી 240 કાઢીએ તો મિત્રો આપણને મળે 35 અંશ. કેટલા મળે? 35 અંશ. તો આપણનો સાચો ઉત્તર થાય છે બી, 35 અંશ. બરાબર મિત્રો. હવે આવા જ પ્રકારના પ્રશ્નો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ફેવરેટ્સ મેથ્સને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લાઇક અને શેર કરો. નમસ્કાર.